જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘરે જ ખૂબ જ સરળતાથી લાંબો સમય સુધી સાચવી શકાય, લાલ કે કાળો ના થાય તેવો એકદમ સફેદ દૂધ જેવો આમચૂર પાવડર ઘરે જ બનાવીશું. બજારમાંથી ડુચ્ચા જેવો આમચૂર પાવડર લાવવાની જગ્યાએ ઘરે જ ખૂબ જ સરળતાથી આ પાવડર બનાવી શકાય છે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં 2 મોટી કાચી અને ખાટી કેરી લીધી છે. અહીંયા મેં રાજાપુરી કેરી લીધી છે. તમે કોઈ પણ ખાટી કેરીનો ઉપયોગ કરી શકો છો. અહીંયા જે કેરી થોડી મોડી હોય તેવી કેરીનો ઉપયોગ ના કરવો. જેટલી કેરી ખાટી હશે તેટલો જ આપણો આમચૂર પાવડર ખાટો થશે. એટલે ખાટી કેરીનો ઉપયોગ કરીને જ આમચૂર પાવડર બનાવવો. અને ત્યાર પછી હવે આ કેરીની આપણે પીલરની મદદથી છાલ કાઢી લેશું. આમચૂર પાવડર બનાવવા માટે કેરીની છાલનો ઉપયોગ નથી થતો. છાલના લીધે આમચૂર પાવડરનો કલર સારો નથી આવતો અને સાથે સાથે તેનો ટેસ્ટ પણ સારો નથી આવતો. એટલે આ રીતે કેરીની છાલ કાઢી લેશું. કેરીની છાલ કઢાઈ ગયા પછી અહીંયા મેં આ રીતે જે બટેટાની ચિપ્સ માટેનું મશીન આવે ને તે ચિપ્સનું મશીન લીધું છે. આ ચિપ્સના મશીનની મદદથી જ આપણે કેરીની ચિપ્સ કરી લેશું. કેરીની ચિપ્સ કરશું એટલે તે જલ્દી સુકાઈ જાય છે. તમે ચિપ્સ કરવાની જગ્યાએ તેનું ખમણ અથવા તો કેરીના એકદમ પાતળા અને નાના ટુકડા પણ કરી શકો છો. પણ આ ચિપ્સ બેસ્ટ ઓપ્શન છે કેમ કે તે જલ્દી સુકાઈ જાય છે અને ચિપ્સ કરવામાં પણ ખૂબ જ સરળતા રહે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ કેરીની ચિપ્સ કેટલી મસ્ત તૈયાર થઈ છે. તો હવે આ જ રીતે આપણે બધી જ કેરીની ચિપ્સ કરીને તૈયાર કરી લઈશું. કેરીની ચિપ્સ કર્યા પછી ગોઠલીની આજુબાજુ પણ આ રીતે દર બાકી રહે છે અને તેની ચિપ્સ નથી થતી. તો આ જે ગોઠલીનો દર બાકી રહે છે ને તેના માટે અહીંયા મેં આ રીતે જાડી ખમણીનો ઉપયોગ કર્યો છે. તો હવે તેને આપણે જાડી ખમણીની મદદથી ખમણી લેશું. અને જાડી ખમણીની મદદથી ખમણ્યા પછી પણ જો તેમાં દર બાકી રહે ને તો તેને ચપ્પુની મદદથી કટ કરી લેવો અને તેની પાતળી સ્લાઇસીસ કરી લેવી, જેથી કરીને તે ઝડપથી સુકાઈ જાય અને જરા પણ કેરી વેસ્ટ ના થાય. હવે અહીંયા આપણે જોઈ શકાય છે કે કેરીનું ખમણ અને ચિપ્સ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આમચૂર પાવડર બનાવવા માટેની આગળની પ્રોસેસ શરૂ કરીશું. આ પ્રોસેસથી આપણે આમચૂર પાવડર લાંબો સમય સુધી સારો અને સફેદ રાખી શકીશું. એટલે આખો વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જરૂરથી જોજો. તો હવે અહીંયા મેં હળદર પાવડર લીધો છે. તો આ હળદર પાવડર આપણે ચિપ્સ અને ખમણમાં ઉમેરીશું. અહીંયા ટોટલ મેં 1 કિલો જેટલી કાચી કેરી લીધી હતી. તો તેના ખમણ અને ચિપ્સ બંનેમાં થઈને અંદાજે મેં અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેર્યો છે. અહીંયા હળદર પાવડર બહુ વધારે પણ નથી ઉમેરવાનો અને આ રીતે થોડો એવો જ હળદર પાવડર ઉમેરવાનો છે. અને ત્યાર પછી કેરી લાલ ના પડે તેના માટે તેમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ચિપ્સમાં અને 0.5 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ખમણમાં ઉમેરીશું. એટલે ટોટલ 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે. અહીંયા લીંબુનો રસ થોડો વધારે ઉમેરો તો પણ ચાલશે. અને હવે તેને કેરીમાં સરસથી મિક્સ કરી લઈશું. આ રીતે લીંબુનો રસ અને હળદર ઉમેરવાથી કેરી સૂકવ્યા પછી તે કાળી અથવા તો લાલ નથી પડતી, જેના લીધે આપણો આમચૂર પાવડર એકદમ સફેદ રહે છે. અને લીંબુ ઉમેરવાથી આમચૂર પાવડરની જે ખટાશ હોય છે ને તે ખટાશ લાંબો સમય સુધી આપણે જાળવી શકીએ છીએ. અને તે એક પ્રિઝર્વેટિવનું કામ કરે છે, જેથી કરીને આમચૂર પાવડર લાંબા સમય સુધી કાળો પણ નથી પડતો. તો આ રીતે લીંબુ અને હળદર કેરીમાં સરસ રીતે હાથ વડે ચોળીને મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે આ કેરીને સૂકવીશું. તો આ રીતે કોઈ પણ મોટા વાસણમાં અથવા તો એકદમ ચોખ્ખું પ્લાસ્ટિક લઈ તેમાં આપણે કેરીને સૂકવી દઈશું. કેરીને સૂકવવા માટે કોઈ દિવસ કપડાનો ઉપયોગ ના કરવો, પ્લાસ્ટિક અથવા તો થાળીનો જ ઉપયોગ કરવો. કેમ કે જો કોઈ પણ કાપડમાં આપણે કેરીને સૂકવશું ને તો જે કેરીની ખટાશ હોય તે કાપડમાં એબ્ઝોર્બ થઈ જાય છે, જેના લીધે આપણો આમચૂર પાવડર બરાબર ખટાશવાળો નથી થતો. એટલે આ રીતે થાળી અથવા તો કોઈ પણ પ્લાસ્ટિક ઉપર આપણે બધા જ કેરીના ખમણ અને ચિપ્સને છૂટી છૂટી
સૂકવી દેશું. ખાસ કરીને કેરીની ચિપ્સને એકદમ છૂટી છૂટી સૂકવવી, જેથી કરીને તે ઝડપથી સુકાઈ જાય. તો હવે આ કેરીના ખમણ અને ચિપ્સને દિવસે તડકામાં અને રાતે પંખા નીચે એ રીતે બરાબર સુકાય ત્યાં સુધી સૂકવીશું. અને આ કેરીને સુકાતા અંદાજે 2 થી 3 દિવસ જેવો સમય લાગશે. 2 થી 3 દિવસ જેવું કેરીને સૂકવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે કેરીની ચિપ્સ અને ખમણ બંને સરસ રીતે સુકાઈ ગયા છે. તો આ રીતે એકદમ ક્રિસ્પી કેરી થઈ જાય ત્યાર પછી તેને મિક્સી જારમાં લઈ તેનો બરાબર બારીક ભૂકો કરી લઈશું. કેરીનો પાવડર કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે પાવડરનો કલર કેટલો મસ્ત આવ્યો છે. આ જોઈને જ તમને અંદાજો આવી જ ગયો હશે કે આપણો આમચૂર પાવડરનો કલર કેટલો મસ્ત આવશે. હવે આ તૈયાર થયેલા પાવડરને એકદમ ઝીણો હવાલો એટલે કે મેંદાના લોટના હવાલાથી આપણે ચાળી લઈશું, જેથી કરીને જાડો જે પાવડર હોય ને તે બહાર નીકળી જાય અને એકદમ બારીક આમચૂર પાવડર તૈયાર થાય. આ આમચૂર પાવડરનો આપણે ચાટ મસાલા તરીકે અથવા તો ઘણા જે નાસ્તા હોય ને નાસ્તામાં ઉપર સ્પ્રિંકલ પણ આમચૂર પાવડર કરતા હોઈએ છીએ. જો જાડી કણી હશે ને તો તેનો ફ્લેવર નાસ્તામાં બરાબર નથી આવતો, એટલે આ રીતે આમચૂર પાવડરને એક વખત બરાબર ચાળવો ખૂબ જ જરૂરી છે. અને ચાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ આમચૂર પાવડર કેટલો મસ્ત તૈયાર થયો છે. આ બજારમાં જનરલી આપણે આમચૂર પાવડર લઈએ ને તે લાલ હોય છે, પણ આ આમચૂર પાવડરનો કલર એકદમ સફેદ આવ્યો છે, જે જોઈને જ તમને લાગશે કે આ આમચૂર પાવડર એકદમ મસ્ત તૈયાર થયો છે. અને આ આમચૂર પાવડરને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને ખાલી 1 વર્ષ માટે નહીં પણ 2 થી 2.5 વર્ષ સુધી સાચવશો ને તો પણ આ આમચૂર પાવડરનો કલર આવો જ રહેશે, જરા પણ લાલ નહીં થાય. તો તમે પણ એક વખત આ આમચૂર પાવડર જરૂરથી ટ્રાય કરજો, કેમ કે આ રીતે બનાવેલો આમચૂર પાવડર ખાલી લાંબા સમય સુધી લાલ જ નથી પડતો, સાથે સાથે તેનો ટેસ્ટ અને ફ્લેવર પણ એવો જ રહે છે અને તેની ખટાશ પણ એકદમ સારી રહે છે. તો તમે પણ આ રીતે આમચૂર પાવડર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.